જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો જે આખા ભારત દેશમાં વખણાય છે એ આજે દાહોદ જિલ્લામાં જે આદિવાસી સમાજ દ્વારા ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો છે. પહેલાંની જે પરંપરા હતી, રૂઢી પરંપરા હતી, સાંસ્કૃતિક પરંપરા હતી, પહેલાં આદિવાસીઓના જે લોકો હતા તેઓ દ્વારા અહીંયા મેળો યોજવામાં આવતો હતો. પરંતુ જે યુવક ઉપર ચડે આ લીસા શિમળાના થડની ઉપર, ત્યારે તેને મનપસંદ યુવતી આપવામાં આવતી હતી. તેવી પ્રથાથી આ મેળો વખણાઈ રહ્યો છે. પરંતુ હાલમાં બદલાતા જમાનાની સાથે સાથે હવે આ મેળાની પણ માત્ર સંસ્કૃતિ જાળવવા માટેનો વારસો જળવાઈ રહ્યો છે અને તેને લઈને જે આજે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો, આજે ગોળ ગધેડાના મેળાની અંદર જે યુવક કટારા પરિવારમાંથી આવે છે અને જે કટારા પરિવારે અહીંયા દબદબો જાળવી રાખ્યો છે ગોળ ગધેડાના મેળામાં શિમળાના થડની ઉપર ચડવા માટેના એ વિશાલ કટારા અમારી સાથે છે. અમે વિશાલથી જાણવા માંગીશું, વિશાલ, આજે તમે ગોળ ગધેડાના મેળાની અંદર લીસા શિમળાના ઝાડ ઉપર ચડ્યા છો, શું છે આની પ્રથા અને આની સાંસ્કૃતિક પરંપરા કેવી છે? આ મેળાની પ્રથા જે હતી આગળ સ્વયંવરની હતી, જે પ્રથમ ક્રમે ચડે તેમને કે મનગમતી છોકરી જોડે સ્વયંવર કરવામાં આવતો હતો. પણ હવે સમય જતાં આ પ્રથાને ધીરે ધીરે ઓછી થતી ગઈ અને હવે તો નાબૂદ થઈ ગઈ. પણ આ પ્રથાને લીધે તો અમારો ગોળ ગધેડો આજ સુધી અને અમારી પરંપરા મુજબ અમે યોજીએ છીએ, જે આજ સુધી અમે અમારી જાળવી રાખી છે પરંપરા જે અમને વારસામાં મળી છે, તેને અમે ભવ્યપૂર્ણ આયોજન કરીએ છીએ. અને અમે કટારા પરિવારના જે અમારા ભાઈઓ છે અમે એમાં ચડવાની કોશિશ કરીએ છીએ. તેમાં આજે હું વિશાલ કુમાર વસંતભાઈ કટારા પ્રથમ ક્રમે આવ્યો છું. વિશાલ, જે પ્રમાણે અહીંયા પરંપરા ગોઠવવામાં આવેલી તો છે, પરંતુ એમાં લાકડાના થડ વિશે અને તેના ઉપર બાંધવામાં આવતી પોટલી વિશે બી જણાવશો, શું છે? આ થડ જે છે એ શિમળાના ઝાડનું હોય છે, જેને અમે વિધિપૂર્ણ ત્યાં કાપવા જઈએ છીએ ત્યારે અમે એની વિધિ કરી, જે અમારા પૂર્વજોમાં જે ચાલતી આવી છે તે પ્રમાણે વિધિ કરીને લાવીએ છીએ. તેનો અમે ઉપરનો પડ નીકાળી દઈએ છીએ, તેથી તે લીચો અને પકડમાં ના આવે એવું થઈ જાય છે. તે એવા થડમાં અમે ચડવાની કોશિશ કરીએ છીએ. અને આ ઉપર જે આ થાંભલા પર અમે ઉપર પોટલી બાંધીએ છીએ, જે અમને ઇનામ રૂપીમાં જે અમને જે કંઈ બી રકમ હશે તે મૂકવામાં આવે છે. અને તેમાં ગોળ ધાણા, જે આ ગોળ અમારે જે એક તરીકે કે પ્રસાદ જેવું માનીને ઉપર કરવામાં આવે છે, જે અમારા પૂર્વજો જે કરતા ગયા છે તે અમે આજ સુધી નિભાવીએ છીએ અને આયોજન કરીએ છીએ. વિશાલ, નીચેથી જે છોકરીઓ છે, મહિલાઓ છે, તેઓ નીતરની સોટી મારી અને તમારા ઉપર લાકડીઓનો વરસાદ વરસાવે છે, ત્યારે તમને ઈજાઓ કે કોઈ એ નથી થતું? આજ સુધી આવો બનાવ બન્યો નથી કે કોઈને ઈજા થઈ. હવે આ અમારા વારસામાં જે ચાલતું આવે છે તેના આજ સુધી નાથી કોઈને વાગ્યું નથી, કોઈને અકસ્માત જેવું કંઈ થયું નથી. આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે આજે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો, તેમાં વિશાલ કટારા જે કટારા પરિવારમાંથી આવે છે તે આજે પ્રથમ ક્રમે જે શિમલાના લીસા થડની ઉપર ચડ્યો હતો અને વિજેતા બન્યો હતો. પહેલાના જમાનાની અંદર કહેવામાં આવે છે કે અહીંયા જે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવતો હતો ત્યારે આ જ શિમલાના લીસા થડની ઉપર જે યુવક પ્રથમ ક્રમે ચડતો હતો તેને નીચે જે યુવતીઓ, જે મહિલાઓ ગોળ ગોળ નેતરની લાકડી લઈને ફરતી હોય છે, તે મનગમતી યુવતી સાથે લગ્ન કરવા માટેની છૂટ મળતી હતી. પરંતુ હવે આ પ્રથા બદલાઈ ગઈ છે, વારસો જાળવી રાખ્યો છે આદિવાસી સમાજ દ્વારા. અને વારસો જાળવી રાખવા માટે આ જે ગોળ ગધેડાના મેળાનું આયોજન છે એ આદિવાસી સમાજ દર વર્ષે એટલે કે હોળી ધૂળેટીના 5-10 દિવસ પછી જે મેળો યોજવામાં આવે છે અને આ મેળાના ભાગરૂપે અહીંયા ગોળ ગધેડાનો મેળો વારસા તરીકે આદિવાસી સમાજ દ્વારા સાચવવામાં આવી રહ્યો છે. નઈમ મુંડા, દાહોદ.